24મી ઓગસ્ટથી રાજકોટમાં શરૂ થઈ રહ્યો છે લોકમેળો। એવામાં આજે જિલ્લા પ્રશાસન અને રાઇડ સંચાલકો વચ્ચેની બેઠક રહી નિષ્ફળ। કારણ હતું કડક નિયમો। જિલ્લા કલેક્ટર એસઓપીના પાલન કરાવવાના નિર્ણયને લઈને અડગ છે, જ્યારે રાઇડ સંચાલકોની માંગ છે કે એસઓપીમાં રાહત મળે। રાઇડ સંચાલકોના મતે સોઇલ ટેસ્ટ, ફાઉન્ડેશન અને એનડીટી રિપોર્ટ કરાવવો શક્ય નથી। પ્રશાસન સાથે બેઠક નિષ્ફળ રહેતા હવે રાઇડ સંચાલકો મુખ્યમંત્રીને મળશે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પ્રશાસન કોઈ જોખમ લેવા માંગતું નથી। રાજકોટમાં 24થી 28 ઓગસ્ટે લોકમેળો યોજાશે, જેનો 7.5 કરોડનો વીમો ઉતારાયો છે। એ ખરેખર અમારી જાણ માટે એવું લાગે છે કે આ પરમેનન્ટ મેળાની છે, અને આ અમારો જે મેળો છે એ 4-5 દિવસનો હોય કે 10 દિવસનો હોય, તો આ ટેમ્પરરી મેળાની ગાઈડલાઈન છે એ આ ખરેખર આ ગાઈડલાઈન ન હોય, આની ગાઈડલાઈન અલગ હોવી જોઈએ। કલેક્ટરે એવું કીધું કે આ એસઓપીનું ઉપરથી સરકારની છે, આમાં અમે કાંઈ ફારફેર ન કરી શકીએ। આ નીતિ નિયમમાં તમારે કાંઈ કરવો હોય મેળો તો તમે કરી શકો।